ગુજરાતમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ ભરકુંડા ગામમાં ગેરકાયદેસર દારૂ જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓથી શાંતિ સલામતી જોખમમાં તંત્ર પર ઉઠ્યા સવાલ। ભરકુંડા ગામના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ, બિયર, દેશી દારૂના અડ્ડાઓ, જુગારખાના તથા અસામાજિક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે, જેના કારણે ગામની શાંતિ અને સલામતી ગંભીર રીતે જોખમાઈ રહી છે। ગામના અનેક રહેણાંક વિસ્તારોમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ તથા દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે સ્થાનિક બીટ જવાદારોને જાણ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી। ગ્રામજનોમાં એવી ગંભીર ચર્ચા છે કે કેટલાક દારૂના વેપારીઓ પાસેથી માસિક હપ્તા લેવામાં આવી રહ્યા હોવાને કારણે અસામાજિક તત્વોને ખુલ્લો દ્વાર મળ્યો છે। ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ભરકુંડા ગામમાં દારૂનું વેચાણ બેફામ રીતે ચાલી રહ્યું છે, જે કાયદાનો ખુલ્લેઆમ ભંગ છે। આ કારણે યુવા વર્ગ નશાની ખોટી લતમાં ફસાઈ રહ્યો છે અને ગામમાં વારંવાર ઝઘડા, અશાંતિ અને ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। ખાસ કરીને રાત્રિના સમયે બહેનો, દીકરીઓ અને ઇજ્જતદાર નાગરિકો માટે બહાર નીકળવું જોખમરૂપ બન્યું છે। જુગારખાના અને અસામાજિક પ્રવૃત્તિઓને કારણે સામાજિક વાતાવરણ બગડી રહ્યું છે અને ગામની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થઈ રહ્યું છે। આથી જવાબદાર સત્તાવાળાઓ અને પોલીસ તંત્રને વિનંતી છે કે ભરકુંડા ગામના ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા, જુગારખાના તથા અસામાજિક પ્રવૃત્તિઓને કાયમી ધોરણે બંધ કરવા, દોષિતો સામે કડક કાયદેસર અને અટકાયતી પગલાં લઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની તીવ્ર માંગ છે। આજ રોજ અમે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે કઠલાલ પોલીસ સ્ટેશનના તાંબા હેઠળ આવતા ભરકુંડા ગામમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દેશી દારૂના અડ્ડા જે ચાલી રહ્યા છે તેને કાયમી ધોરણે બંધ કરવા માટે પીઆઈ સાહેબશ્રીને અમે એક પ્રાર્થનાપત્ર આપીને એક રજૂઆત કરીએ છીએ કે સાહેબ, આપણા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બરોબર આ ગેરવ્યાજબી જે દારૂના વેપારીઓ ખુલ્લેઆમ દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂનો વેપાર કરી રહ્યા છે, તેથી ભરકુંડા ગામમાં બેન દીકરીઓને રહેવું મુશ્કેલ બની રહ્યું છે। અમારા ભરકુંડા ગામના રહીશો અને યુવાધનનું બરબાદ થઈ રહ્યું છે। એટલે અમે આજ રોજ પીઆઈ કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીને એક પ્રાર્થનાપત્ર આપીને રજૂઆત કરીએ છીએ કે ભરકુંડા ગામમાં સખતમાં સખત પેટ્રોલિંગ કરાવી ને ચાલતા દેશી તથા ઇંગ્લિશ દારૂના વેપારને કાયમી ધોરણે બંધ કરાવે તથા જે ભરકુંડા ગામના જે તાંબામાં આવતા જે પોલીસ ઇન્સ્પેક્ટર, જે પોલીસના અધિકારીઓ છે તેઓને પણ ખાસ સૂચના આપવામાં આવે કે વિવિધ સ્થળે જે ચાલતા આ દેશી ઇંગ્લિશ દારૂના અડ્ડાઓને કાયમી ધોરણે બંધ કરવા માટે આવે તે માટે આજ રોજ અમે પીઆઈ સાહેબને રૂબરૂ મુલાકાત કરીને દેશી તથા ઇંગ્લિશ દારૂને બંધ કરાવવા માટેનું એક પ્રાર્થનાપત્ર આપીએ છીએ।